લાસ્ટ ટાઈમ છે એ આપણે સીએફટી ની વાત કરેલી, પણ આ સીએફટી કોની માટે વાત કરેલી? ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલ ની અંદર આપણે છે એ જો સીએફટી ની વાત કરીએ તો સૌથી પહેલા તો ફ્રી મેટલ આયન ની અંદર ડી ઓર્બિટલ હોય. ધીસ ઇઝ ડીજનરેટ ડી ઓર્બિટલ ઇન મેટલ આયન. હવે આ મેટલ આયન ની આજુબાજુ જેમ જેમ લિગેન્ડ એન્ટર થાય એટલે લિગેન્ડ પોતાનું એક ફિલ્ડ ક્રિએટ કરે, અને એ ફિલ્ડ ને લીધે થઈને એની એનર્જી અપલિફ્ટ થાય. અહીંયા મેટલ આયન તો છે જ, પણ આની આજુબાજુ એક ફિલ્ડ, આ ફિલ્ડ કોને લીધે થઈને હશે? લિગેન્ડ્સ ના લીધે થઈને હશે. બરાબર? લિગેન્ડ ના લીધે થઈ અને એક ફિલ્ડ. હવે જો વધારે લિગેન્ડ નજીક આવે તો આ પોઈન્ટ ને કહેવાય બેરી સેન્ટર. અને બેરી સેન્ટર થી ઓર્બિટલ્સ જે છે એ બે ભાગમાં સ્પ્લિટ થઈ જાય, બે ભાગમાં વિભાજિત થઈ જાય. શું કામ થાય એ મેં તમને વાત કરી હતી. આ ડી ઓર્બિટલ ની અંદર જ એકચ્યુઅલી બે ભાગ છે. બે ઓર્બિટલ છે એ કઈ છે? એક્શલ. અને બાકીની 3 ઓર્બિટલ કઈ છે? પ્લેનર. બરાબર છે? પ્લેનર ઓર્બિટલ છે ત્યાં લિગેન્ડ નો એપ્રોચ ડાયરેક્ટ નહીં થાય એટલે એની એનર્જી ડાઉન થશે. આમાં કઈ કઈ ઓર્બિટલ્સ આવશે? પ્લેનર એટલે DXY હોય, DYZ હોય અને DZX હોય. જ્યારે આની અંદર ક્યાં ક્યાં આવે? DX² - Y² અને DZ². આ જે ઓર્બિટલ ઉપર લખી છે આને હવે આપણે શોર્ટમાં શું બોલશું? EG. અને નીચે જે આ 3 ઓર્બિટલ આપી છે એને શું બોલાય? T2G. આ બે વચ્ચે એનર્જી નો ડિફરન્સ કેટલો કહેવાય? તો કે ડેલ્ટા ઓ. તો ડેલ્ટા ઓ ટોટલ ડિફરન્સ હોય તો ઈજી કેટલી ઉપરની સાઈડ જઈ શકે? તો કે +3/2 ડેલ્ટા ઓ. આ કેટલું નીચે આવી શકે? -2/3 ડેલ્ટા ઓ. અને આ બેનો જે ડિફરન્સ છે એ શું ક્રિએટ કરી શકે? તો કે સ્ટેબિલિટી નો આઈડિયા આપી શકે. અને સ્ટેબિલિટી ગોતવા માટે થઈને શું આવે? CFSE, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. અને ડેલ્ટા ઓ ને શું બોલાય? ડેલ્ટા ઓ ઇઝ ઇક્વલ ટુ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ પેરામીટર. બરાબર? અથવા તો સ્પ્લિટિંગ એનર્જી. અથવા તો સ્પ્લિટિંગ પેરામીટર. અને આ કોની ઉપર ડિપેન્ડ કરે છે? ધીસ ઇઝ ધેટ ડિપેન્ડ્સ ઓન સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. હેલો સર. બોલો સર આ 3/5 ને 2/5 આવે. સોરી, આ 2/5 એલા ક્યાં? ટોટલ 5 છે તો 5 જ હોય ને. આવું કેમ થઈ ગયું? એ પહેલાનું આનું લખવા ગયા ઉતાવળમાં એટલે ડાયરેક્ટ લખાઈ ગયું હશે. થયું, ચાલો. CFSE ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આગળ શું આવશે? તો કે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 0.4 ઇન્ટુ નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન ઇન T2G પ્લસ 0.6 અહીંયા આગળ આવશે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન EG. આ સાથે મલ્ટીપ્લિકેશનમાં ડેલ્ટા ઓ પ્લસ અહીંયા આગળ આવશે PE. આ PE એટલે પેરિંગ એનર્જી છે. નવા કેટલા કપલ બને એને એડ કરવાના. ત્યાં એક કપલ બને તો 1PE, 2 થાય તો 2PE. જનરલી આપણે PE ને નિગ્લેક્ટ કરી દઈએ છીએ, આપણને આની કોઈ વેલ્યુ જે લોકો આપતા નથી, પણ જ્યારે ફોર્મ્યુલા પૂછે તો આવી રીતે લખે. સ્ટ્રોંગ અને વીક લિગેન્ડ છે અહીંથી ડિસાઈડ થાય કે કેટલું પેરામીટરમાં જોવા મળે છે. અને આ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? ડેલ્ટાઓને કોની સાથે તમે કમ્પેર કરો છો? બોલો. સ્પ્લિટિંગ એનર્જી. અને ઇઝ ઇક્વલ ટુ શું આવશે? Hc/λ એબ્ઝોર્પ્શન. તો આનો આખો ગ્રાફ બને ને એ ગ્રાફ ઉપરથી આપણને ખબર પડે કે લિગેન્ડની સ્ટ્રેન્થ કેટલી છે. એ પણ આપણે જોયું. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ બને એક આખી. બરાબર? અને એમાં યાદ રાખવાનો ડેટા કયો હતો? 1 kJ/mol. is equal to 83.7 સેન્ટીમીટર ઇનવર્સ. તો આ આપણને યાદ રહેવું જોઈએ. બાકી તમે બધી વેલ્યુ મૂકીને એવું કરી શકો, પણ આ ઈઝી છે. ચાલો, આની કેલ્ક્યુલેશન પણ કરાવેલી તમને અલગ અલગ કોમ્પ્લેક્સ લઈને. જેમ હાઇબ્રિડાઇઝેશન ની વાત કરી હતી ને, એમ જ આની અંદર થાય. સિસ્ટમમાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય કે સ્ટ્રોંગ હોય કે વીક કોઈ ફેર જ ન પડે.
ભાઈ 3 ઇલેક્ટ્રોન વાળી D3 સિસ્ટમ હોય તો લિગેન્ડ સ્ટ્રોંગ હોય કે વીક હોય, અહીંયા જ ઇલેક્ટ્રોન આવે. ઇટ ડઝન્ટ મેટર વિચ ટાઈપ ઓફ લિગેન્ડ એપ્રોચીસ ટુ ધ સેન્ટ્રલ મેટલ એટમ. 1, 2, 3 માટે. અચ્છા, એવી જ રીતે 8, 9 અને 10 માટે લિગેન્ડ સ્ટ્રોંગ છે કે વીક છે એ કોઈ અફેક્ટ જ નથી કરતું. બરાબર? 1, 2, 3 માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી અને બીજું કોની માટે ઇમ્પોર્ટન્ટ નથી? 8, 9 અને 10 માટે. 8, 9, 10 માં લિગેન્ડ સ્ટ્રોંગ હોય કે વીક હોય એનીથી રિસ્પેક્ટિવ થઈ જાય, એનીથી સ્વતંત્ર બની જાય. તો મેઇનલી આ CFT કોની ઉપર એપ્લાય થાય? 4, 5, 6 અને 7. હવે તમારું કામ એ છે કે 4, 5, 6 અને 7 હોય તો માનો કે ડી, અહીંયા આગળ છે હું લખું D4 સિસ્ટમ. ચલો, આ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. અહીં આગળ છે આપણે લખીએ વીક ફિલ્ડ લિગેન્ડ. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય, બરાબર છે, તો શું થાય? પેરિંગ. અને જો પેરિંગ થાય તો કન્ફિગ્યુરેશન શું બને? સાહેબ T2G4 અને EG0. વીક લિગેન્ડ હોય તો નીચે તો 3 આવી જાય, એટલે કે T2G3 થાય, પણ EG માં 1 ઇલેક્ટ્રોન જાય. બરાબર? ચલો D5 બોલો. D5 માટે કન્ફિગ્યુરેશન બોલો. પોરબંદર સેન્ટર. D5 સ્ટ્રોંગ લિગેન્ડ શું લખીએ? हेलो सर બોલો. T2G5 EG0 T2G5 અને EG0. અહીંયા આગળ એવું નહીં થાય, ઇલેક્ટ્રોન ઉપર જ જશે. તો T2G3 and EG2. D6 સિસ્ટમ આપણે લઈએ. D6 T2G6 EG0. અહીંયા આગળ T2G, હવે અહીંયા આગળ નીચે ઇલેક્ટ્રોન જશે T2G4 and EG0, EG2 સોરી. EG ની અંદર તો બે છે જ તે. ફાઇનલી D7. તો D7 ની અંદર T2G6 EG1. અહીંયા આગળ આવી જશે T2G5 EG2. આવી રીતે બે મેળા. હવે અહીંયા જે ડેટા આપ્યા છે એની ઉપરથી તમારે CFSE ની વેલ્યુ કહેવાની છે કે કોનામાં કેટલી CFSE મળે. 4 લિગેન્ડ ક્યાંની અંદર આવી ગયા? EG ની અંદર. અને 1 ઇલેક્ટ્રોન નીચે આવે તો 0.4 જેટલી એનર્જી ડાઉન. 2 ઇલેક્ટ્રોન નીચે આવે તો 0.8 જેટલી એનર્જી ડાઉન. બરાબર? આપણે પેરિંગ એનર્જીને નિગ્લેક્ટ કરી દઈએ તો તમારે મને આ બધાની ડેલ્ટા વેલ્યુ કહેવાની છે. ચાલો બોલો. અહીંયા ડેલ્ટા વેલ્યુ D4 ની અંદર કેટલી બનશે? 4 છે ભાઈ. 4 છે. 1 ઇલેક્ટ્રોન નીચે આવે તો 0.4, તો 4 હોય તો કેટલા થશે? 4 માટે કેટલા થાય? -1.4 ઇન્ટુ ડેલ્ટા O. આમાં કોઈ ઇલેક્ટ્રોન છે નહીં EG માં, એટલે એને કાઉન્ટર બેલેન્સ કરે એવું કોઈ નથી. ચાલો બધી વેલ્યુઝ સબસ્ટિટ્યુટ કરી દો. સર 1.4 ની બદલે 1.6 આવશે. હા, 1.6 એટલે 1.4 ક્યાં? 1.6 ડેલ્ટા O. આની અંદર જો કાઉન્ટર બેલેન્સ થઈ જશે, બરાબર, આની અંદર કાઉન્ટર બેલેન્સ થશે. 3 ઇલેક્ટ્રોન તો નીચે આવે છે ને, 1 ઉપર જાય છે. નીચે જે આવે એમાં 0.4 નો ડિક્રીઝ થાય, એટલે 1.2 એની અંદર ડાઉન થાય. તો એની સામે અહીંયા 1 ઇલેક્ટ્રોન ઉપર જાય એટલે 0.6 વધે. 1.2 નીચે અને 0.6 ઉપર, એટલે ઓલ ઓવર ઇફેક્ટિવ કેટલા રહે? 0.6. બરાબર છે? ઇફેક્ટિવ આની અંદર કેટલા આવી જશે ભાઈ? -0.6 ડેલ્ટા O. આવું કરો. તમારે આમાં ઈ ગોતવાનું છે કે કઈ સિસ્ટમમાં હાઈએસ્ટ સ્ટેબિલાઇઝેશન છે, કઈ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એવી છે જેમાં મેક્સિમમ સ્ટેબિલિટી મળે. ફાઇન્ડ આઉટ કરો. D6, જો આ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડમાં D6 ની અંદર મેક્સિમમ સ્ટેબિલાઇઝેશન મળશે. બરાબર? અહીંયા આગળ કેટલા તમને મળશે? -2.4 ડેલ્ટા O. આ બધાના તમારે લખીને કમ્પ્લીટ કરી દેવાના છે. D5 સિસ્ટમ
in strong ligand D6 in strong ligand is maximum stable. અહીંયા આગળ જવાબમાં આવ્યું ભાઈ D6, તો હવે આમાં ફાઇન્ડ કરો વીક ફિલ્ડ લિગેન્ડમાં કઈ સિસ્ટમ સ્ટેબલ. પૂરું કરો ટેબલ. સર D7 આવશે. D7 માં કેટલી વેલ્યુ મળી? -0.8. -0.8. ઓકે, ચલો બીજા કોઈને કઈ અલગ જવાબ નથી આવતો ને? આવા ક્વેશ્ચન આવેલા છે કે કઈ સિસ્ટમ મેક્સિમમ સ્ટેબલ હોય, લિગેન્ડ આપી દીધેલા હોય, સ્ટ્રોંગ કે વીક ઈ ખબર પડી જતી હોય આપણને, અથવા તો ડાયરેક્ટ કહી દે સ્ટ્રોંગ લિગેન્ડ અને પછી કન્ફિગ્યુરેશન્સ આપેલી હશે, તમારે આને ફોકસ કરવાનું. બરાબર, પેરિંગ એનર્જીને આપણે આમાં કન્સિડર નથી કરેલી. ચાલો હવે આજે આપણે આગળ વધીએ. આજે નવા છે એ 3 અલગ અલગ કોમ્પ્લેક્સ માટે થઈને CFT બનાવવા છે. તો આની અંદર કેવી રીતે છે એ બનશે? સૌથી પહેલા તો આપણે ઓક્ટાહેડ્રલ વાળાને જ કન્સિડર કરી લઈએ. ઓક્ટાહેડ્રલ ની અંદર જે સ્પ્લિટિંગ આપણે લખ્યું છે, બરાબર, અહીંયા આગળ બેરી સેન્ટર, અહીંયાથી 2 ભાગ પડી જશે. આ EG છે અને નીચે વાળું કયું છે? T2G. આ કયો શેપ છે? તો કે સાહેબ આ જે શેપ છે એ ઓક્ટાહેડ્રલ શેપ છે, અને ઓક્ટાહેડ્રલ શેપ એટલે આવી રીતે હોય. સેન્ટ્રલ મેટલ એટમ M છે, 4 લિગેન્ડ તો પ્લેનમાં છે. અચ્છા, પ્લેનમાં લિગેન્ડ છે એ કયા છે? dx² - y² વાળું એક છે, બરાબર. આ પ્લેન વાળા લિગેન્ડ ની વાત કરું છું. પ્લેન ની અંદર આ x અને y એક્સિસ ને પણ લખાઈ દઉં છું એટલે આપણને ફરીથી વાંધો ન આવે. વર્ટિકલ એક્સિસ તમને જે અહીંયા દેખાય છે એ વર્ટિકલ એક્સિસ કઈ લઈએ છીએ આપણે? z. આ ભાઈ યાદ રાખવું પડશે, આ કન્ફર્મ ફિક્સ કરી દો. વર્ટિકલ એક્સિસ જે દેખાય છે ઇટ ઇઝ z એક્સિસ, એની ઉપર 2 લિગેન્ડ. પછી પ્લેન ની અંદર જે 2 એક્સિસ દેખાય છે એ x અને y, બરાબર. આ જો x અને અહીંયા આગળ y. તો x અને y ની અંદર છે એ 2 ઓર્બિટલ છે. આ અહીંયા આગળ એક તો xy છે, બરાબર, પ્લેન ની અંદર આવેલી હોય બી, અને એક x² - y² છે. હવે હું શું કરું, મારે આ જે ઓક્ટાહેડ્રલ છે એમાંથી નીચેથી એક લિગેન્ડ હું ખેંચી લઉં છું. નીચેથી એક લિગેન્ડ ને છે એ રિમૂવ કરીએ. રિમૂવલ ઓફ લિગેન્ડ ફ્રોમ z એક્સિસ. z એક્સિસ માંથી ભાઈ એક લિગેન્ડ ને રિમૂવ કરીએ તો શું થાય? એક લિગેન્ડ ને તમે રિમૂવ કરો તો આવો શેપ બને. આને છે એ શું બોલાય? આને બોલાય સ્ક્વેર પિરામિડલ. આ ભાઈ સ્ક્વેર પિરામિડલ બન્યો, બરાબર. આને તમે જોઈન્ટ કરો તો આખો પિરામિડ બની જાય, સ્ક્વેર પિરામિડલ. સ્ક્વેર પિરામિડલ થઈ ગયો. તમને એવું પૂછે કે સ્ક્વેર પિરામિડલ માટે આનો ડાયાગ્રામ બનાવો, તો કેમ બનાવશો? સાંભળો, તમે લિગેન્ડ રિમૂવ કર્યો એ ક્યાંથી રિમૂવ કર્યો બોલો? z એક્સિસ માંથી, બરાબર છે. we have removed the ligand from z axis. અને z એક્સિસ ની અંદરથી લિગેન્ડ રિમૂવ કરો તો અહીંયા આગળ તો 2 ઓર્બિટલ છે. એક છે dz² અને બીજું કયું છે? x² - y². અહીંયા 3 ઓર્બિટલ છે, dxy, dyz and dzx. સાંભળો બરાબર, z એક્સિસ ઉપરથી લિગેન્ડ તમે રિમૂવ કરો એટલે z એક્સિસ ઉપરનું રિપલ્ઝન ઓછું થાય, અને રિપલ્ઝન ઓછું થાય એટલે એ જે ઓર્બિટલ છે એની એનર્જી ડાઉનફોલમાં જાય, ડિક્રીઝ થાય, બરાબર. અહીંયા જે પણ કાંઈ ઓર્બિટલ છે આ ફરીથી છે એ 2 ભાગમાં સ્પ્લિટ કરી જશે. કેવી રીતે? આમાં જે z એક્સિસ ઉપરથી લિગેન્ડ તમે રિમૂવ કર્યો, માનો કે આ લિગેન્ડ તમે છે એ રિમૂવ કર્યો, આ નીચે વાળો લિગેન્ડ છે, આ વાળો લિગેન્ડ, એને તમે રિમૂવ કર્યો, તો જેવો ઇલેક્ટ્રોન ત્યાંથી ગયો એટલે z એક્સિસ ઉપર જેટલી કોઈ ઓર્બિટલ છે એની એનર્જી કેવી થાય? ડાઉન. તો મારે અહીંથી ફરીથી પાછા 2 ભાગ પાડી દેવાના. આમાં 2 ભાગ પડે,
નીચેની સાઈડ આવી જશે ડી ઝેડ સ્ક્વેર, અને અહીંયા આગળ ઉપરની સાઈડ છે એ લિગેન્ડ રહેશે. જો ને પ્લેનમાં તો રહે જ છે, પ્લેન વાળા તો છે જ તે. આ કઈ છે તો કે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ફર્ધર સ્પ્લિટિંગ of EG orbitals due to removal of ligand from Z axis. અચ્છા, આની અંદર પણ જેમાં જેમાં Z ઓર્બિટલ હશે, Z આવશે, એ બધાની એનર્જી ડાઉન થશે. જો એક તો XY છે તો XY અહીંયા આગળ આવશે. આ કયું આવ્યું? DXY. અને નીચે અહીંયા આગળ છે એ બે ઓર્બિટલ આવશે. કઈ કઈ બે આવશે હવે? તો કે એક છે એ DYZ છે અને એક DZX છે. સમજ્યા? Z એક્સિસ ઉપરથી મેં લિગેન્ડ રિમૂવ કર્યો એટલે અહીંયા આગળ Z એક્સિસ ઉપર રિપલ્ઝન ઓછું થયું, અપાકર્ષણ ઘટી ગયું, અને એને હિસાબે એક લિગેન્ડ દૂર થયો એટલે Z ઉપરની જે પણ કઈ Z વાળી ઓર્બિટલ હતી એ ફરીથી સ્પ્લિટ થઈને નીચે આવી જાય. તો સ્ક્વેર પિરામિડલ કોમ્પ્લેક્સ માટે જો આપણને પૂછે તો આવું બનશે. ક્લિયર? સ્ક્વેર પિરામિડલ કોમ્પ્લેક્સ માટે થઈને આવું આપણને મળે. ચલો હવે એની જગ્યાએ મને છે એવું પૂછે કે ભાઈ સ્ક્વેર પ્લેનર લેટ અસ રિમૂવ ફર્ધર વન મોર લિગેન્ડ ફ્રોમ Z એક્સિસ. હજી એક લિગેન્ડ ને રિમૂવ કરી દો તો શું થાય? હજી જો સાહેબ હું એક લિગેન્ડ ને રિમૂવ કરું તો આ બની જાય સ્ક્વેર પ્લેનર. હવે આ થઈ ગયો સ્ક્વેર પ્લેનર. Z એક્સિસ ઉપરનું રિપલ્ઝન હજી વધારે ઘટાડી દો. આને હું જવા દઉં છું, આને બરાબર, આને હું જવા દઉં છું. Z એક્સિસ ઉપરનું રિપલ્ઝન છે એ હજી ઘટાડી દઈએ. તો હજી જો તમે રિપલ્ઝન ઘટાડી દો તો અહીંયા આગળ છે એ શું થાય? રિપલ્ઝન હજી ઘટાડો તો એવું થશે કે આ જે DXY છે ને એ આને ઓવરકમ કરી જશે ને DZ સ્ક્વેર નીચે આવી જશે. બરાબર? અહીંયા આગળ બરાબર જો આની અંદર ઉપર છે એ તો DX સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એની ઉપર અહીંયા આગળ છેક આવી જશે કયું? આ વાળું. આની એનર્જી હવે લિગેન્ડ બે નથી તો આ છે એની એનર્જી બહુ ઉપર વહી જશે. અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, આ એક્સ વાય, આની એનર્જી છે એ બહુ ઉપર આવી જશે એટલે ધીસ ઇઝ DXY. Z સ્ક્વેર માંથી બે લિગેન્ડ વયા ગયા તો આ હજી એનર્જીમાં ડાઉન થશે. અહીંયા આગળ છેક પોગી ગયો DZ સ્ક્વેર, અને DXY ને YZ હજી એનર્જીમાં ડાઉન થઈ જશે. બરાબર? DYZ અને DZ. તો સ્ક્વેર પ્લેનર માટે આપણને છે એ જો પૂછવું હોય તો મારે આ જવાબ લખવો પડે. પેલા કયું આવે? DX સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, પછી DXY. જ્યાં લિગેન્ડ છે ત્યાં રિપલ્ઝન હોય ને, તો લિગેન્ડ તો XY પ્લેનમાં જ છે અને પ્લેનમાં તે એક્સિયલ ઓર્બિટલમાં તો ખાસ તો DX સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, પછી XY, પછી DZ સ્ક્વેર, અને છેલ્લે નીચે શું આવશે? YZ અને ZX. આને આવી રીતે છે હું લખી દઉં. આની એનર્જી છે એ એકદમ ડાઉન થઈને અહીંયા આવી જશે. આની એનર્જી અપલિફ્ટ થશે. આની એનર્જી પણ ડાઉન. આ જે ફિગર બનાવી છે આ કોની માટે છે? પ્લેનર સ્ક્વેર પ્લેનરની માટે.
અચ્છા સાહેબ, સ્ક્વેર પ્લેનર માટે હું આવું બનાવું તો સ્ક્વેર પ્લેનર માટે અહીંયા આગળ અને આ અહીંયા આ બેનો એનર્જીનો ડિફરન્સ લ્યો તો અહીંયા જે સ્પ્લિટિંગ થયું આ સ્પ્લિટિંગ ને કહેવાય ડેલ્ટા સ્ક્વેર પ્લેનર. ડેલ્ટા સ્ક્વેર પ્લેનર. અને આ બે વચ્ચે જે તમને દેખાય છે ઇટ ઇઝ ડેલ્ટા ઓ. બરાબર? આ બે વચ્ચે જે સ્પ્લિટિંગ છે એ કેટલું છે? એ તો સાહેબ છે ડેલ્ટા ઓ. તો ડેલ્ટા ઓ કરતા સ્ક્વેર પ્લેનર મોટો હોય. ડેલ્ટા ઓ છે એની કરતા સ્ક્વેર પ્લેનર મોટો. કેટલા મોટા છે? આપણને વેલ્યુ આપી છે 1.3 ટાઈમ્સ ધેટ ઓફ ડેલ્ટા ઓ. આનો ક્વેશ્ચન પૂછ્યો છે હો ભાઈ. આજે મેં અત્યારે અહીંયા આગળ ડ્રો કર્યું ને એનો ક્વેશ્ચન પૂછાયેલો છે. અને ત્યાં પછી પંપુડા ગાજી જાય ત્યાં ભેગું નથી થતું કઈ. હોય તો હું તમને ક્વેશ્ચન બતાવું. ચાલો ભાઈ, અહીંયા આગળ છે હવે તમે જો કે ઝેડ એક્સિસ ઉપરથી કમ્પ્લીટ લિગેન્ડ રિમૂવ કરી દો તો કઈ ફિગર બને? મેં તમને એવું કીધું કે ઝેડ એક્સિસ ઉપરથી લિગેન્ડ જાય તો એક્સ વાય પ્લેનમાં તો રહે જ રિપલ્શન ને ત્યાં મેક્સિમમ થાય. તો એક્સ વાય જેમાં જેમાં આવતા હોય એ પહેલા લખી લો અને એમાં પણ પહેલા કયો એક્સેલ વાળો. તો અહીંયા સૌથી પહેલા આવશે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એની પછી એક્સ વાય, પછી ડી ઝેડ સ્ક્વેર ને અહીંયા તો બે. બરાબર છે? વાય ઝેડ અને ઝેડ એક્સ. એટલે તમારો આન્સર આ બની જશે ડી. ઓકે, તો આવી રીતે છે એ આપણને ક્વેશ્ચન બનાવીને આપી શકે. આમાં આપણે બે કર્યા. આ વચ્ચે વાળો જે લખ્યો છે એ કયો છે? સ્ક્વેર પિરામિડલ. અને આ વાળું જે છે એ કયું છે? સ્ક્વેર પ્લેનર. આમાં એક આરે ત્રણ છે, ઓક્ટાહેડ્રલ, સ્ક્વેર પિરામિડલ અને અહીંયા આગળ છે સ્ક્વેર પ્લેનર. અચ્છા, હજી એક બીજી વાત છે અહીંયા આગળ આપણે કરીએ. જો આ માની લો કે 3D છે. ધીસ ઇઝ 3D. 3D ની ઉપર કઈ ઓર્બિટલ હોય? તો કે 3D પછી સાહેબ આવે અહીંયા આગળ 4s. 4s તો આવશે. અને 4s પછી છે એ કઈ હોય? તો કે 4s પછી અહીંયા આગળ હોય 4p. 4s ની પછી આપેલી હોય 4p. તો અહીંયા આપણને છે એ ક્લિયર એવું દેખાય છે કે આ જે 4p ઓર્બિટલ છે, 4p તો હશે 3. બરાબર? px py pz એ 4p ઓર્બિટલ અહીંયા આગળ છે એ કંઈક લાઈ કરતી હશે. અહીંયા આગળ છે એ લખું છું હું 4p. આ કઈ ઓર્બિટલ છે ભાઈ? 4p. 3D ની અંદર જે x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે 3D વાળી 4p નહીં વટી ગઈ. 4p નહીં ત્યાં આઉટ વેઇટ કરી અને એને ક્યાંય ક્રોસ કરી જાય. હવે ધ્યાન આપજો, મારે તમને જે કહેવો છે ને એ પોઈન્ટ અહીંયા આગળ છે. આ મેં તમને નિકલ કોપર માટે થઈને CuNH3 ટ્વાઇસ, CuNH3 4 +2. આની અંદર શું હતું? તો કે સાહેબ કોપર +2 અને કોપર +2 એટલે 3D9. આ 3D, અહીંયા 4s અને આ 4p. 1 2 3 4 5 6 7 8 9. તમને ખબર છે કે NH3 આની સ્ટ્રોંગ લિગેન્ડ છે. તો NH3 શું કરે? એક ઇલેક્ટ્રોન ને પ્રોમોટ કરી દે 4p માં. આવું શીખ્યા હતા? એક ઇલેક્ટ્રોન ને 4p માં પ્રોમોટ કરે એટલે હાઇબ્રિડાઇઝેશન અહીંયા આગળ કયું થઈ જાય? ચાલો, એક ઇલેક્ટ્રોન ત્યાં વયો ગયો. જેવો આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જાય એટલે એ ઇલેક્ટ્રોન ને તો અહીંયા મૂકી દઈએ. NH3 અહીંથી લિગેન્ડ ને જોઈન થવા દેશે. બરાબર? કોમ્પ્લેક્સ હાઇબ્રિડાઇઝેશન કયું હતું? DsP2. હવે આ ઇલેક્ટ્રોન છે એ જોવા જઈએ તો હાયર એનર્જીમાં છે. હાયર એનર્જીમાં છે તો એ ઇઝીલી બહાર નીકળી જવો જોઈએ. ધેટ મીન્સ કે આ રિડ્યુસિંગ એજન્ટ બનવો જોઈએ. એઝ ઇટ ઇઝ કેસ ઓફ ઓલું કોબાલ્ટ. કોબાલ્ટ વાળાને યાદ કરો તો ભાઈ, CO NH3 6 + 2.
આ કયો હતો? રિડ્યુસિંગ એજન્ટ. અને રિડ્યુસિંગ એજન્ટ એટલે આમાંથી શું બનતું હતું? CuNH3 6 અને +3. આ ઇલેક્ટ્રોન એકદમ ઇઝીલી બહાર નીકળી જતો હતો. તો કોપર ની અંદર ઇલેક્ટ્રોન એકદમ ઇઝીલી બહાર નથી નીકળતો. કેમ નથી થતું એવું કોપર ની અંદર? એનો જવાબ અહીંયા આગળ છે. 9 ઇલેક્ટ્રોન રાખવાના છે. 9 ઇલેક્ટ્રોન મૂકો તો ભાઈ હમણાં ખબર પડે. આ 1 2 3 4 5 6 અહીંયા 7 8 9મો ઇલેક્ટ્રોન જે છે ને જો 4p માં આવ્યો. જો ઓલામાં જવું સારું કે 4p માં જવું સારું? મેં જે તમને કીધું એ સમજાણી વાત? ઇલેક્ટ્રોન હાયર એનર્જી ઓર્બિટલમાં નથી, લોઅરમાં જ છે. 4p માં. 4p માં અમુકનો સ્ટેબલ. ઓલામાં મૂકો ઇલેક્ટ્રોન dx² - y² માં, એમાં તો એની કરતા તો અહીંયા સારું છે. તો અહીંથી પણ એક કમ્પેરિઝન થઈ જાય. સ્ક્વેર પ્લેનર નો આપણે એક અહીંયા આગળ લેશું. હવે પછી કન્ફિગ્યુરેશન તો તમને બનાવતા આવડી જાય. હલો સર, બોલો. આપણે વચમાં ફોરેસ્ટ આવે એમાં નો ભરવાના હોય? ના ના, ફોરેસ્ટ હાઇબ્રિડાઇઝેશન ની અંદર છે એ આપણે નથી લેતા. આપણે ઇલેક્ટ્રોન છે, બરાબર છે, આ ઇલેક્ટ્રોન ને આપણે છે એ શું કર્યું? જો ક્યાં ગયો કે ફોરેસ્ટ છે એ હાઇબ્રિડાઇઝેશન માં વહી ગઈ. ફોરેસ્ટ ક્યાંક હાઇબ્રિડાઇઝેશન માં વહી ગઈ છે એટલે આપણે એને નથી જોતા. બરાબર? આપણે છે એ ખાલી કોને ઇલેક્ટ્રોન ગયો કેમાં? p માં. ઈ જોઈએ છે ને. હાઇબ્રિડાઇઝેશન ની અંદર ગઈ તો ફોરેસ્ટ અહીં ક્યાંક હશે. બરાબર છે? અહીં ક્યાંક ફોરેસ્ટ આવતી હશે અને એ હાઇબ્રિડાઇઝેશન માં જાય છે. dsp2 ડી ઓર્બિટલ એક જ યુઝ કરે છે. તો એ કઈ ડી ઓર્બિટલ યુઝ કરતી હશે? આ dxy વાળી. જો ફોરેસ્ટ અને dxy ની એનર્જી સરખી છે એટલે dsp2 હાઇબ્રિડાઇઝેશન થાય છે. તો એ dsp2 ની અંદર અહીંયા આગળ છે એ ફોરેસ્ટ હશે. થેન્ક યુ. આ ફોરેસ્ટ, આ એક ડી અને આની 2 p. જો આટલી. આ કયું હાઇબ્રિડાઇઝેશન કર્યું સાહેબ? તો કે એક ડી ઓર્બિટલ, એક s અને p વાળી કેટલી? 2. તો dsp2 હાઇબ્રિડાઇઝેશન થયું ને. હાઇબ્રિડાઇઝેશન ની ડેફિનેશન શું છે? સેમ એનર્જી જેની હોય અથવા તો ઓલમોસ્ટ નિયરલી ઇક્વલ એનર્જી હોય, એકબીજાને હારે મિક્સ થઈને નવી હાઇબ્રિડ ઓર્બિટલ બનાવે. તો પછી હેલો સર. બોલો. સર, તો DXY માં હાઇબ્રિડાઇઝેશન થાય તો એમાં કેવી રીતના ઇલેક્ટ્રોન આવે? તેની અંદર ઇલેક્ટ્રોન કેમાં આવે? DXY હાઇબ્રિડાઇઝેશન માં હે તો S માં ઇલેક્ટ્રોન નો આપણે દર્શાવે, એવી રીતે XY માં નો દર્શાવવા પડે ને? નહીં, એ એક મિનિટ. આ xy વાળી નહીં, સોરી, આયા ભૂલ થાય છે. xy વાળી નહીં, આ હાયર એનર્જી વાળી આ લેશે. બરાબર. થેન્ક યુ. આ તો સ્ક્વેર પ્લેનર છે ને. સ્ક્વેર પ્લેનર એટલે કઈ લે? હાયર એનર્જી વાળી. તો જે વેકેન્ટ એને આ મળે છે ને, આપણે એને હરખું થોડુંક લખીએ. હા, અચ્છા, આની આ છે એક ફોરેસ્ટ, આની અંદરથી 2 p અને આની અંદરથી આ ડી. બસ આ આવી રીતે થશે. આ ત્રણ ભેગા થઈને કયું બનાવશે? sp2. હા, લખવા લો. અને પ્લેન વાળું જ છે તો એમાં ઓલું યુઝ થાય ને. હા, સાચી વાત છે ભાઈ. કઈ આવશે? x² - y². dsp2 ની અંદર, પ્લેનર ની અંદર, dsp2 ની અંદર પ્લેનરમાં કઈ હોય? dx² - y². આવું તો તમને કીધેલું હતું. બરાબર? dx² - y². યસ. હાલો, હવે કોઈને પ્રશ્ન? આમાં જે ઇલેક્ટ્રોન આવશે, ઇલેક્ટ્રોન તો કોના આવશે? લિગેન્ડ ના આવશે ને. આમાં જે ઇલેક્ટ્રોન આવશે એ લિગેન્ડ ના આવશે. આમાં આપણને એ ખબર પડે CFT માં જે ઇલેક્ટ્રોન આપણે જોઈએ છીએ કોના મૂકીએ છીએ? મેટલના. અને VBT પ્રમાણે ઇલેક્ટ્રોન મૂકીએ છીએ કોના આવે છે? લિગેન્ડના. ઓકે, ચાલો બોલો. હવે કોઈને પ્રશ્ન? તો આવું થશે. હલો સર. બોલો. ડેલ્ટાઓ ક્યારે નેગેટિવ હોય? ડેલ્ટાઓ નેગેટિવ વેલ્યુમાં મળે ક્યારે આપને? ડેલ્ટાઓ નેગેટિવ વેલ્યુમાં? ના ના, નેગેટિવમાં નો આવે. તો સર અહીંયા તો નેગેટિવ મળશે ને આપણે જે ફર્સ્ટ ઓર્બિટલ વચલા પાર્ટમાં જે છે dx² - y², એના 2 પાર્ટ પડે છે ને, એક હાયર ને એક લોઅર. એમાંથી આપણે z² વાળી જે છે એ નીચે વહી ગઈ અને xy વાળી ઉપર વહી ગઈ. હા,
તો એ નેગેટિવ મૂલ્ય થાય ને એમાં વચ્ચે. ના ના, એ નેગેટિવ વેલ્યુ નથી થતી. આ બધાની અંદર અહીંયા ક્યાંક બધા ડિફરન્સ છે. 1/12 ડેલ્ટા ઓ જેટલું આ જે કઈ આ બધા વચ્ચે ગેપ છે ને, બરાબર, એ આપણે કોના રિસ્પેક્ટમાં માપીએ છીએ? ડેલ્ટા ઓ ના રિસ્પેક્ટમાં જ છે. આ Δ1, Δ2, Δ3 આ 1/12 જેટલો હોય, આ 1/3 જેટલો હોય, આ ડેલ્ટા ઓ જેટલો હોય, પણ એ કેલ્ક્યુલેશન આપણે નથી આવતી, એટલે નેગેટિવ નહીં થાય. બરાબર, આ બધા વચ્ચે કેટલો ડિફરન્સ છે ને એ આપણને નથી પૂછવાના, એટલે મેં નથી લખ્યા. અધરવાઇઝ અહીંયા 1/12 ડેલ્ટા ઓ જેટલો ડિફરન્સ છે, અહીંયા 1/3 ડેલ્ટા ઓ નો ડિફરન્સ છે, અહીંયા ખાલી ડેલ્ટા ઓ નો ડિફરન્સ છે. એવું બધું નથી કરવાનું, નેગેટિવ નહીં થાય ભાઈ. બોલો બીજું કઈ? તો આ થઈ ગયું સ્ક્વેર પ્લેનર નું. બરાબર, સ્ક્વેર પ્લેનર ની આપણે વાત કરી. આમાં આપણે લિગેન્ડ ને રિમૂવ કર્યા, પણ એક્સિસ ઉપરથી લિગેન્ડ ને રિમૂવ કર્યા. આડેધડ લિગેન્ડ ને રિમૂવ કર્યા હોત તો, નોન એક્સિયલ ડિરેક્શનલ માંથી લિગેન્ડ ને રિમૂવ કરો તો, જો તમે લોકો છે ડિરેક્શનલ રીતે લિગેન્ડ ને રિમૂવલ કરો, બરાબર, રિમૂવલ ઓફ લિગેન્ડ ફ્રોમ ઝેડ એક્સિસ, તો આપણને મળે છે કયો? સ્ક્વેર પ્લેનર. પણ હવે હું લિગેન્ડ ને એવી રીતે રિમૂવ કરું કે એક્સિસ ઉપર છે ને લિગેન્ડ નો આવે, એવી રીતે આપણે કંઈક રિમૂવ કરીએ તો આપણને જે મળશે એ આવશે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ. ચલો નેક્સ્ટ, CFT ફોર ટેટ્રાહેડ્રલ. માઇક બંધ. CFT ફોર ટેટ્રાહેડ્રલ. CFT ફોર ટેટ્રાહેડ્રલ. બરાબર, પહેલામાં મેં તમને હાઇબ્રિડાઇઝેશન ને આપણે આમાં જસ્ટિફાઈ કરી દીધું. નિયરલી સેમ એનર્જી વાળી ઓર્બિટલ્સ જે પણ કાંઈ છે એ બધી હાઇબ્રિડાઇઝેશન કરી નાખશે, અને હાઇબ્રિડાઇઝેશન કયું થશે? DsP2. બરાબર, DsP2. એમાં ડી ઓર્બિટલ કઈ છે? x² - y². આવા પણ ક્વેશ્ચન આવી જ ગયેલા છે. આ આપણે જે કર્યું એ લિગેન્ડ ને એક્સિસ ઉપરથી રિમૂવ કર્યા. હવે નોન ડિરેક્શનલ એક્સિસ ઉપરથી, બરાબર છે, લિગેન્ડ રિમૂવ કરવાના, પણ ડિરેક્શન નક્કી નહીં, તો જે મળે એને કહીએ આપણે ટેટ્રાહેડ્રલ શેપ. ટેટ્રાહેડ્રલ શેપ જનરલી હોય કેવો? ટેટ્રાહેડ્રલ ને આપણે છે એ બતાવીએ કઈ રીતે? ટેટ્રાહેડ્રલ, આ મેટલ, આ એક લિગેન્ડ છે, આ બીજું, અહીંયા આગળ ત્રીજો લિગેન્ડ, અને અહીંયા આગળ ફોર્થ. આ બધાને જોઈન્ટ કરી દો. આ ટેટ્રાહેડ્રલ બન્યો. પણ આને પ્રોપર સમજાવવા માટે થઈ અને આને હું ક્યુબમાં ફિટ કરું છું. ક્યુબ એક સમઘન લ્યો અને એની અંદર ફિટ કરો. તો ક્યુબની અંદર ફિટ કરવા માટે થઈ એક પેલા ક્યુબ બનાવીએ આપણે. આ ક્યુબ બનાવ્યો ભાઈ. હવે આ ક્યુબ ની અંદર હું અહીંયા આગળ સેન્ટર ની અંદર મેટલ એટમ રાખું છું, બરાબર છે. ધીસ ઇઝ મેટલ. લિગેન્ડ્સ તમારે કેવી રીતે ક્યાં મૂકવા એ તમને શીખવાડું છું. કઈ કઈ જગ્યાએ તમે લોકો લિગેન્ડ ને છે મૂકી શકો. એટલે આપણને લિગેન્ડ છે ને કોર્નર ઉપર રાખવાના. જે કોઈ જગ્યાએ પણ તમે લિગેન્ડ મૂકો છો એ બધા લિગેન્ડ ને ક્યાં રાખવાના? કોર્નર ની ઉપર રાખવાના. તો જ તમે પ્રોપર શેપ ડ્રો કરી શકશો. જુઓ, આ પહેલા કોર્નર ઉપર લિગેન્ડ રાખું છું, આની સાથે જોઈન્ટ કરું છું. હવે આનો આ જે ઉપરનું પ્લેન છે એનો ડાયાગોનલ આ છે, તો અહીંયા લિગેન્ડ મૂકો. એનો જે ડાયાગોનલ છે એ આ થશે. આની સાથે અહીંયા આગળ લિગેન્ડ મૂકો, અને આનો ડાયાગોનલ આ છે, અહીંયા આગળ લિગેન્ડ મૂકો. આ બધાને તમે જોઈન્ટ કરી દો ને તો એક્ઝેક્ટ ટેટ્રાહેડ્રલ શેપ બને. બરાબર, ફરીથી હું એક વખત ડ્રો કરું છું. જ્યાં તમે જેને સિલેક્ટ કરો એ કોર્નર ને, પણ તમારો જે શેપ છે એ એકદમ પરફેક્ટ બનશે ટેટ્રાહેડ્રલ. ફરીથી હું અહીંયા આગળ ડ્રો કરી દઉં છું. બરાબર,
ચલો સેન્ટરમાં ની અંદર કોને મૂક્યા? માની લો કે એમ ને હું અહીંયા આગળ લિગેન્ડ મૂકું તો ઓલામાં અહીંથી શરૂઆત કરી હતી, આમાં અહીંયા મૂકવા, હાલો કાંઈ કોઈ વાંધો નથી. અહીંથી મૂકું તો બીજો લિગેન્ડ ઓટોમેટિક અહીંયા ફિટ થશે, બરાબર. ત્રીજો લિગેન્ડ છે એ ક્યાં ફિટ થાય? અહીંયા આગળ ફિટ થશે. અને ચોથો લિગેન્ડ ક્યાં ફિટ થશે? અહીંયા આગળ. 4 લિગેન્ડ આવી ગયા. આ બધાને તમે જોઈન્ટ કરો, લ્યો ટેટ્રાહેડ્રલ આખો બનશે. તો ટેટ્રાહેડ્રલ ને બનાવવા માટે અહીંયા આગળ લખી, આ બધાને જોઈન્ટ કરી દઉં. બરાબર. આ આખા બધા જ પોઈન્ટ છે એ જોઈન્ટ કર્યા એટલે ટેટ્રાહેડ્રલ બની ગયો. જો આખો ટેટ્રાહેડ્રલ આમાં ફિટ થઈ ગયો. ડાયાગોનલી બધાને મેં મૂક્યા. આ બધાની અંદર જે કોઈ છે એ બધાને ક્યાં રાખ્યા છે? ડાયાગોનલી. ટેટ્રાહેડ્રલ આખો આ ક્યુબ ની અંદર ફિટ થાય છે. રેડી? અચ્છા, ટેટ્રાહેડ્રલ એની અંદર તો આવી ગયો. આમાંથી પાસ કરો બધી એક્સિસ ને. તો એક્સિસ બધી આપણે આની અંદર થી પાસ કરીએ તો માનો કે અહીંયા આગળથી જે એક્સિસ જાય છે એ ઝેડ હશે. આ જે વર્ટિકલ એક્સિસ ગઈ, આ વાળી એક્સિસ, ઇટ ઇઝ ઝેડ. આ ઝેડ એક્સિસ ગઈ. પછી આ બાજુ જે જતી હશે એકદમ આમ પ્લેન માંથી આ બહાર નીકળતી હશે, આ માનો કે એક્સ એક્સિસ છે. અને આવી રીતે આમ બહાર આવતી હશે, આ એ કઈ એક્સિસ હશે? વાય. 3 બતાવી દીધા મેં. આમાં એક પણ લિગેન્ડ હરામ બરાબર એક્સિસ ઉપર આવતો હોય તો, બરાબર. અહીંયા આગળ ઝેડ છે, ઝેડ ઉપર તો નથી આવતું. અને એક્સ માની લઈએ, એક્સ ઉપર નથી આવતો. અને વાય માનું, વાય ઉપર નથી આવતો. એક કઈ ઉપર આવતો નથી. એક પણ લિગેન્ડ કોઈ જગ્યાએ તમને અહીંયા આગળ દેખાતો નથી. લ્યો, એટલે મેં તમને કીધું નોન ડિરેક્શનલ વે માં રિમૂવ કર્યા. બરાબર છે. એક્સિસ ઉપરથી રિમૂવ કરો તો ઓલો સ્ક્વેર પ્લેનર બનતો હતો. આ સ્ક્વેર પ્લેનર નહીં બને, આડેધડ લિગેન્ડ રિમૂવ કર્યા એટલે. તો આની માટે આપણે બનાવવું હોય તો કેમ બનાવીએ? ડી ઓર્બિટલ કેટલી? 5. એમાંથી એક્સેલ વાળી જોઈ લો. ભાગ તો એક્સેલ ને પ્લેનર એવી રીતે જ પડશે. એની અંદર એક કામ કરું છું, ડી ઝેડ સ્ક્વેર ને ટાર્ગેટ કરું છું. ડી ઝેડ સ્ક્વેર નો તમને શેપ ખબર છે? ડી ઝેડ સ્ક્વેર નો શેપ કેવો હોય બોલો? ડોનટ. આ ડી ઝેડ સ્ક્વેર મેં લીધી, સમજાવવા માટે થઈને મેં લીધું છે, આપણને ઈઝી પડે એટલા માટે થઈને. હવે ડી ઝેડ સ્ક્વેર જે છે ને આ આખો ડાયાગોનલ છે. આખો ડાયાગોનલ 2 લિગેન્ડ જો એનો એક્ઝેક્ટ અડધો થાય ને, એક્ઝેક્ટ અડધું ક્યાં તમને મળે છે? માની લો કે આ જે ક્યુબ બનાવ્યો છે એ ક્યુબની એજ લેન્થ એ છે. ક્યુબની એજ લેન્થ એ, તો આ ડાયાગોનલ કેટલો થાય? √2a થાય. આ તો ખબર પડી ને ભાઈ. આ એજ લેન્થ એ હોય તો આ તો ડાયાગોનલ છે. ડાયાગોનલ એટલે કેટલો કહેવાય? √2a. એ √2a તો આખું છે. ડી ઝેડ સ્ક્વેર જો વચ્ચે અડધે મળે છે. તો અહીંયા આગળ આ √2a ડિવાઈડ બાય 2, અને √2a ડિવાઈડ બાય 2 એટલે શું કહેવાય? 1/√2 બરાબર ઇન્ટુ a. તો આ આપણને છે એ જે કાંઈ ઈજી ઓર્બિટલ્સ છે, ઈજી એટલે કે એક્શલ ઓર્બિટલ્સ છે એ હવે ક્યાં મળે છે સાહેબ? a/√2a. a/√2 એટલે કેટલા થઈ ગયા? 0.7a. 0.7a ઉપર મને મળે છે. આ તો ક્યાં મળે આપણને? એક્શલ. હવે એક કામ કરું, હવે હું પેલા પ્લેનર ઓર્બિટલ ની વાત કરી દઉં. પ્લેનર ઓર્બિટલ આપણે છે એ લેવા છે. પ્લેનર ઓર્બિટલ તો આને હું થોડુંક રિમૂવ કરી દઉં છું બધું, પછી ફરીથી પાછું લાવું છું ડ્રો કરીને. બરાબર. આ એક્શલ. હાલ આમ તો આને અહીંના રહેવા દઉં, બાજુમાં બીજી ફિગર બનાવું. આ ખબર છે કે આ ઝેડ એક્સિસ,
આ જે પાસ થાય છે એ એક્સ અને આમાંથી જે બહાર નીકળશે એ વાય. ઓકે, અહીંયા આગળ ઝેડ છે, આ એક્સ છે, અહીંયા આગળ વાય છે. સેન્ટર ની અંદર મેટલ એમ છે, બધા લિગેન્ડ્સ ને અહીંયા આગળ લખી દઉં છું. આ એક, પછી અહીંયા આગળ છે આમાં કર્યું એવું કરીએ ને કા, એમાં જે રીતે ડ્રો કર્યો ત્યાં લખીએ ને એટલે વાંધો ન આવે. આ એક લિગેન્ડ, સેકન્ડ, આ થર્ડ અને અહીંયા આગળ ફોર. લિગેન્ડ ને હું ડોટેડ લાઈન થી જોઈન્ટ કરું છું. અચ્છા, હવે મારે મૂકવી છે પ્લેનર ઓર્બિટલ. પ્લેનરમાં તો એક્સ વાય વાય ઝેડ અને ઝેડ એક્સ, એમાંથી આપણને ઇઝીલી જોવા મળે એવી ઓર્બિટલ કોઈ લઈએ તો એક કામ કરીએ, એક્સ અને વાય પ્લેનમાં મૂકી દઈએ. તો એક્સ અને વાય પ્લેન ની અંદર જે કાંઈ ઓર્બિટલ્સ છે એ તો આવી રીતે હશે ને. જો આ પ્લેન, કયું પ્લેન? એક્સ વાય પ્લેન. આ એક્સ એક્સિસ અને વાય, એક્સ વાય, તો આ બનશે કઈ ડી એક્સ વાય. એમાંથી ઝેડ આમ બહાર નીકળી જાય અને આના લોબ લખું તો અહીંયા આ એક લોબ. હવે આ ક્યાં આવી? આખું ડિસ્ટન્સ તો સાહેબ એ છે, એમાં લિગેન્ડ થી અડધા અંતરે. આ તો બેની એકદમ વચ્ચે ફીટ છે ને, તો આ કેટલું ડિસ્ટન્સ થાય ભાઈ? અહીંથી એટલું ડિસ્ટન્સ કેટલું? તો કે a/2. તો એનો મિનિંગ એવો થયો કે ભાઈ જે કાંઈ પ્લેનર ઓર્બિટલ્સ છે, પ્લેનર, એ પ્લેનર ઓર્બિટલ્સ a/2 એ આવે છે અને a/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0.5 a. નજીક કોણ થયું? હવે નજીક કોણ થયું? પ્લેનર વાળી નજીક થઈ ને, બરાબર. હવે પ્લેનર વાળી નજીક થઈ. આ બે વસ્તુ જે મેં કીધી, આમાં કોઈને પ્રોબ્લેમ છે કઈ? આ મેથેમેટિક્સ જ છે, આ કેમેસ્ટ્રી નથી, બરાબર. આ તો મેં તમને વિઝ્યુલાઇઝ કરાવ્યા. એનસીઆરટી માં તો આવું કઈ નથી લખેલું, એ લોકોએ સીધો જવાબ જ આપી દીધેલો છે. આ તો આપણે વિઝ્યુલાઇઝ કરી કે આ ડી ઝેડ સ્ક્વેર ને ડી એક્સ વાય પ્લેન, એટલે આ a/2 ઉપર છે અને આ √2a ડિવાઈડ બાય 2 ઉપર છે, એટલે કે 0.7 a ઉપર અને આ 0.5 a ઉપર. તો હવે રિપલ્ઝન વધારે પ્લેનરમાં થયું ને, એક્સેલ ની અંદર ઓછું થયું. તો ડી ઓર્બિટલ નું તમે લોકો સ્પ્લિટિંગ તો કરશો, પણ રિવર્સ સ્પ્લિટિંગ કરશો. રિવર્સ સ્પ્લિટિંગ એટલે કેવી રીતે? ચલો, આ ફ્રી મેટલ આયન લિગેન્ડ જેવા નજીક આવે એટલે આની એનર્જી અપલિફ્ટ થાય. અહીંયા આગળ ટેટ્રાહેડ્રલ ફિલ્ડ બનશે, બરાબર. સ્ફેરિકલ ફિલ્ડ. કેટલા લિગેન્ડ લાવશો ભાઈ? 4. અને બેરી સેન્ટર થી હવે તમે ભાગ પાડશો, બેરી સેન્ટર થી ભાગ પાડશો પણ રિવર્સમાં. ઉપર હવે 3 લઈ જશો અને નીચે આવશે 2. ઓલા કરતા રિવર્સ થઈ ગયું. આ પેલા કરતા રિવર્સ કર્યું આપણે, અને રિવર્સ કેમ છે એનું રીઝન એ છે. અચ્છા, આ કેવું કહેવાય? નોન ડિરેક્શનલ વાળું સ્પ્લિટિંગ, બરાબર. એક પણ લિગેન્ડ એક્સિસ ઉપર નથી. અહીંયા ક્યાં ક્યાં આવી ગયા? ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ. અહીંયા આગળ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને બીજો ડી ઝેડ સ્ક્વેર. જે કાંઈ પણ સ્પ્લિટિંગ થયું, આ સ્પ્લિટિંગ ને કહી દઈએ ડેલ્ટા ટી. ટી સ્ટેન્ડ્સ ફોર ટેટ્રાહેડ્રલ. ડેલ્ટા ટી. કઈ ઓર્બિટલ કેટલી અપ ગઈ, કેટલી ડાઉન ગઈ લખવા લો. ડેલ્ટાના રિસ્પેક્ટમાં લખો. ચલો, કેટલું ઉપર જશે આ?
તો કે અહીંયા 2 છે તો ધીસ ઇઝ 2/5 ડેલ્ટા ઓ પ્લસ આ નીચે કેટલું આવશે -3/5 ડેલ્ટા ઓ. હવે એક બીજી વાત કરી દઉં. સર ડેલ્ટા ટી આવશે. હા ડેલ્ટા ટી સોરી આ તો ટેટ્રાહેડ્રલ વાળી છે ને આપણે તો ડેલ્ટા ટી. ઓક્ટાહેડ્રલ કરતા ટી ટેટ્રા છે એટલે ટી આવશે. હા ટોટલ ડેલ્ટા ટી કીધું એટલે આવું બધું ભાઈ કહેતા રહેવું ઉતાવળમાં લખાઈ ગયું હોય તો ડેલ્ટા ટી CFSE ની વેલ્યુ પણ બનશે આની બનાવી નાખો ફોર્મ્યુલા CFSE વાળું. CFSE 3/5 નીચે આવે છે એટલે હવે શું લખશો -0.6 ઇન્ટુ એક વાત સાંભળો બીજી કહી દઉં. અત્યાર સુધી આપણે EG અને T2G એવું લખતા હતા. EG અને T2G આને છે ને ખાલી લખાય E અને આને લખાય T2 G નો લખાય. આ નોન ડિરેક્શનલ રીતે આવ્યો કે નહીં? નોન ડિરેક્શનલ છે ને એટલે G નથી લખતા. ઓલામાં તો આપણે એક્સિસ લિગેન્ડ્સ આર લાઇંગ ઓન ધ એક્સિસ એટલે G વર્ડ નો યુઝ કરીએ છીએ. સબસ્ટ્રેટ જે છે બરાબર છે સફિક્સમાં G લખીએ છીએ ત્યાં મૂકીએ આપણે. આની અંદર છે એવું ન લખાય G નહીં લખવાનો નોન ડિરેક્શનલ છે એટલે. તો અહીંયા ખાલી આપણે લખીએ છીએ E બરાબર નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન ઇન E પ્લસ 0.4 numbers of electron in T2 into અહીંયા આગળ આવશે ડેલ્ટા ટેટ્રાહેડ્રલ પ્લસ PE. અચ્છા ડેલ્ટા ટી ને કમ્પેર કરવો છે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ આરે સ્પ્લિટિંગ સાથે. અને આપણે છે એ કમ્પેર કરીએ કોની સાથે સ્પ્લિટિંગ ની સાથે સ્પ્લિટિંગ પેરામીટર ની સાથે. તો સાહેબ આ તો રિવર્સ આખું આ તમને સમજાઈ ગયું. આનો કઈક આવો એક ક્વેશ્ચન પૂછેલો છે તમે લોકો જો આવી રીતે dxy is equal to dyz is equal to dzx એટલે કે આ બધી પ્લેનર 3 એની એનર્જી વધારે છે કોની કરતા તો કે dz² is equal to dx² - y². આ બે હરખી પણ આની વધારે એમ. આ ગુજસેટમાં પૂછાયેલો ક્વેશ્ચન. એક કોમ્પ્લેક્સ છે Ml4 અને બીજો કોમ્પ્લેક્સ છે Ml6. એક કોમ્પ્લેક્સ Ml4 બીજો છે Ml6 તો કે નંબર ઓફ લિગેન્ડ્સ in Ml4 is equal to અહીંયા ખાલી જગ્યા નંબર ઓફ લિગેન્ડ્સ in Ml6 ખાલી જગ્યા પૂરો તો ટુ બાય થ્રી. સરસ 2/3 અહીંયા કેટલા લિગેન્ડ છે બોલો 4 આમાં કેટલા લિગેન્ડ છે 6 તો 4 ને 6 ને ઇક્વલ કરવા હોય તો શું કરવું પડે મલ્ટીપ્લાય બાય 2/3 કરવા પડે. એટલે હું એવું કહી શકું કે ભાઈ Ml4 ની અંદર કેટલા લિગેન્ડ છે તો કે 2/3 ધેટ ઓફ Ml6 માં જેટલા લિગેન્ડ છે એટલા. કેટલા ઓછા લિગેન્ડ છે કયો 2/3 જેટલા ઓછા લિગેન્ડ કહેવાય બરાબર. 2/3 ટાઈમ્સ Ml4 માં Ml6 કરતા ઓછા લિગેન્ડ છે. હવે આપણે તો પેલું ફોર્મ્યુલા બનાવવું છે તો ફોર્મ્યુલા બનાવવું હોય તો લિગેન્ડ કેટલા ઓછા થયા 2/3. આની જગ્યાએ હવે હું લખી દઉં છું ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 2/3 લિગેન્ડ ઓછા જ છે કાયદેસર અને અહીંયા આગળ છે એ ઓક્ટાહેડ્રલ માટે ડેલ્ટા ઓ કરું. સાંભળો બરાબર જેટલા લિગેન્ડ ઓછા આટલું એનું ઇન્ટરેક્શન ઓછું. તો લિગેન્ડ કેટલા ઓછા છે 2/3 અને જેટલા લિગેન્ડ ઓછા આટલું ઇન્ટરેક્શન ઓછું એટલે ફરીથી બીજો 2/3
એટલે અહીંયા કેટલા આવશે 4/9, તો ઠપકારો અહીંયા આગળ 4/9 ડેલ્ટા ઓ. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. બરાબર, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. કેમ આવી મેં તમને કહી દીધું, આપણી બુકમાં લખેલું છે આવી ફોર્મ્યુલા. કોબાલ્ટ વાળો એક ક્વેશ્ચન પૂછાયેલો છે, એનસીઆરટી ની અંદર છે, જેડબલ્યુ નીટ 2 માં પૂછાણેલો, ઈ દેખાડ દઈ. આ બધાને આવડે જ છે. ગોતી લો ભાઈ પેલા ક્વેશ્ચન. હું હા યો અહીંયા જ છે, જુઓ તો જઈ. હા તમને બધાને ખબર પડે હવે. આ COCl6 એટલે કે આ આપ્યું છે Ml6, અને અહીંયા આગળ છે એ આપણને આપ્યું છે કયું Ml4. CFSC તમને કીધું, CFSC. તો CFSC એટલે આપણે એને શું લખી શકીએ? CFSC ને ડાયરેક્ટ આવું કહી શકીએ, ડેલ્ટા ઓ જેટલો વધારે, ડેલ્ટા ટેટ્રાહેડ્રલ જેટલો વધારે, એટલો CFSC વધારે ઓછો. તો ઇન શોર્ટ CFSC ની જગ્યાએ હું ડેલ્ટા ઓ વર્ડનો યુઝ કરી શકું. આ જ ફોર્મ્યુલાનો યુઝ કરો, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ધેટ ઓફ ડેલ્ટા ઓ. તો ડેલ્ટા ઓ Ml6 માટે તો આ ડેલ્ટા ઓ માટે તો વેલ્યુ આપેલી છે જો 18,000. તો અહીંયા આગળ કેટલા મૂકી દઈએ બોલો? શું જવાબ થયા? 8,000. હે ઓપ્શન સી. ઠીક જવાબ આવ્યો ને? આ એનસીઆરટી એક્ઝામ્પલર નો છે ને આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, બરાબર. CFSC કીધું હોય તમને, ભલે CFSC ની વેલ્યુ આપે, પણ ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ઓ. બરાબર છે, એના પ્રોપોર્શનલમાં હોય. અચ્છા, બધાને ભેગા કરો તો એકો એકને છે એ ભેગા કરી દઈએ તો ડેલ્ટા સ્ક્વેર પ્લેનર સૌથી સારો, એની પછી ડેલ્ટા ઓક્ટાહેડ્રલ, અને એની પછી ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. સ્ક્વેર પ્લેનર ને ટેટ્રાહેડ્રલ વચ્ચે રિલેશન ડેવલપ કરો. એકનો એક જ કોમ્પ્લેક્સ સ્ક્વેર પ્લેનર હોય અને ટેટ્રાહેડ્રલ, જેમ કે NiCl4-2 અને NiCN4-2. હાલો સર. બોલો. Ml4 is equal to 2/3 Ml6. ઓલા જેમ જ આવશે, સેમ. કેટલા પણ થઈ ગયા? 2/6. ઓકે, તો આ બે વચ્ચેનો રિલેશન છે, એમાં વેલ્યુ મૂકશો તોય આવી જશે, બરાબર. પણ કહેવાની વાત આ છે, હવે Ni તમને આપેલું છે, ચલો NiCl4
-2 તો NiCl4 -2 તમને આપેલું હોય તો આની માટે મારે કન્ફિગ્યુરેશન લખવી છે CFT એકોર્ડિંગ. આ તો ટેટ્રાહેડ્રલ છે ને, વીક ફિલ્ડ લિગેન્ડ છે અને ટેટ્રાહેડ્રલ માટે આ એપ્લિકેબલ છે. બનાવો, કન્ફિગ્યુરેશન લખો. D8 આવશે, D8 3D8 અને લિગેન્ડ વીક છે, બરાબર. આ આવે તો બધા વીક જ હોય ઓલવેઝ. સ્ટ્રોંગ હોય તો સ્ક્વેર પ્લેનર નો થઈ જાય. સ્ટ્રોંગ હોય તો સ્ક્વેર પ્લેનર માં આવે ને, તો અલગ આવે. એ તો આપણે કર્યું એક. શું કન્ફિગ્યુરેશન લખશો? 8 ઇલેક્ટ્રોન રાખવાના છે. 8 આવે એટલે ઇરરિસ્પેક્ટિવ થઈ જાય. બધા જે કઈ ફેર પડે એ 4, 5, 6, 7 માં ફેર પડે. 8 આવી ગયો. હવે કઈ ને આમ ધડાધડી બોલાઈ ગયો, વાંધો નહીં. આ 1, 2, 3, 4, 5, 6, 7 અને અહીંયા આગળ 8. કન્ફિગ્યુરેશન છે એ શું બની? E4 બરાબર અને T24. E4 T24. કોઈ પણ કોમ્પ્લેક્સ ટેટ્રાહેડ્રલ ની અંદરથી સ્ક્વેર પ્લેનર માં જાય એટલે શું થાય તો કે એકદમ એનો ડેલ્ટા વધી જાય. ટેટ્રાહેડ્રલ માંથી સ્ક્વેર પ્લેનર માં કોઈ પણ સેન્ટ્રલ મેટલ એટમ જાય એટલે એનો જે સ્પ્લિટિંગ પેરામીટર છે એ વધી જાય. તો આ તો ખાલી હાઇબ્રિડાઇઝેશન આપણે લિગેન્ડ ચેન્જ કર્યો ત્યારે. જો આપણે ચેન્જ કરીએ સેન્ટ્રલ મેટલ એટમ, તો સેન્ટ્રલ મેટલ એટમ ની અંદર આપણે છે એ ટોપ ટુ બોટમ જઈએ. અહીંયા આગળ 3D હોય, એની પછી 4D હોય અને અહીંયા પછી 5D હોય. તો ટોપ ટુ બોટમ જાવ એમ શું થતું જાય? ટોપ ટુ બોટમ જવામાં Z ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય છે. અને Z ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય એટલે હજી ડેલ્ટા SP વધે, બરાબર. બધા આમ તો વધે, ઓક્ટાહેડ્રલ વધે, ટેટ્રાહેડ્રલ બનવાના હોય. ટેટ્રાહેડ્રલ તો આમાં બને જ નહીં, 4D 5D માં ટેટ્રાહેડ્રલ નહીં બનાવવાના. ઓટોમેટિક Z ઇફેક્ટ વધે એટલે ઈ કા ઓક્ટાહેડ્રલ ને કા સ્ક્વેર પ્લેનર બે જ એક્ઝિસ્ટ થાય. ટેટ્રાહેડ્રલ ખાલી તમને કેમાં જોવા મળશે? 3D માં. 4D અને 5D માં ઓક્ટાહેડ્રલ અને સ્ક્વેર પ્લેનર. મોરઓવર ઓક્ટાહેડ્રલ જે પણ કઈ છે, બરાબર છે, ડેલ્ટા 4D ઓક્ટાહેડ્રલ કે સ્ક્વેર પ્લેનર એ બે is equal to almost 1.5 times that of delta 3D. 3D ઓર્બિટલ માટે જે ડેલ્ટા નીકળે ને એની કરતા 4D માટે એ વેલ્યુ 1.5 ગણી વધારે હોય. બરાબર છે. તમને જો આની વેલ્યુ આપી દે 3D ની, તો 4D ની વેલ્યુ પૂછશે ડાયરેક્ટ. તો 1.5 મલ્ટીપ્લાય કરીને લખી દેજો. અહીંયા જે કાંઈ વધારો આવ્યો એ કોને કારણે આવ્યો છે? Z ઇફેક્ટ ને લીધે. હવે તો બધા MCQ તમને લોકોએ જોયેલા બધા જાણીતા ક્વેશ્ચન જ છે. તમે લોકો જાતે સમજી શકો એવા ક્વેશ્ચન જ છે. $22 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરો. The difference in the number of unpaired electrons of metal ion
in its high spin and low spin octahedral complex. હાઈ સ્પિન કહી દીધો એટલે વીક ફિલ્ડ લિગેન્ડ લ્યો એકવાર, અને લો સ્પિન કીધો એટલે એકવાર સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય. આ બેની અંદર સ્પિન નો ડિફરન્સ 2 આવે છે, તો એવો કયો મેટલ છે કે જેમાં સ્પિન નો ડિફરન્સ 2 મળે? જાતે કન્ફિગ્યુરેશન આ બધાની લખીને વિચારવાની થાય, બનાવો પછી હું સોલ્વ કરું. બધા મેટલ લખી અને એની એકવાર હાઈ સ્પિન બે વખત બનાવો, બરાબર? જેમ કે આ 3d8 છે, તો d8 ની અંદર તો હાઈ સ્પિન લો સ્પિન કોઈ ફાયદો નથી, આને ન લખાય. આ તો d8 થયો ને ભાઈ. 3d8 માં તો મેં તમને ન કીધું હાઈ સ્પિન લો સ્પિન કઈ ફાયદો જ નહીં. 1 થી 3 અને 8 9 10 એમાં કઈ ફાયદો નહીં, તો પેલો ઓપ્શન તો આમને એલિમિનેટ થઈ ગયો. બાકીના 3 ને વેરીફાઈ કરો. ચલો પહેલું આપણે જોઈએ કોબાલ્ટ પ્લસ 2. સર ઓપ્શન બી. કોબાલ્ટ પ્લસ 2 ને કમ્પેર કરીએ એટલે હમણાં ખબર પડશે. CO પ્લસ 2 ઇન વીક ફિલ્ડ લિગેન્ડ અને અહીંયા આગળ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. આ T2G અને અહીંયા આગળ EG ઓક્ટાહેડ્રલ કીધા ને. અને આપણી પાસે કન્ફિગ્યુરેશન કઈ છે? D7. મૂકો ભાઈ અહીંયા આગળ 1 2 3. વીક લિગેન્ડ છે તો પેરિંગ નહીં કરવાનું, ઉપર મૂકવાના. વીક લિગેન્ડમાં તો આ નાનું હોય. તો 4 5 6 7 નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 3. હવે લ્યો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ 1 2 3. સ્ટ્રોંગ લિગેન્ડ છે તો પેરિંગ 4 5 6 અને એક અહીંયા 7. અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે? બોલો 1. બે વચ્ચેનો ડિફરન્સ સ્પિનિંગ ઇલેક્ટ્રોન ના ડિફરન્સ કેટલા થયા? 2. બરાબર, ડેલ્ટા n 2 એટલે કોબાલ્ટ પ્લસ 2 તમારો જવાબ આવે. પછી ક્વેશ્ચન આપ્યો છે K3COCN6 ઓક્ટાહેડ્રલ દેખાય છે. તમને એવું કીધેલું છે કે the metal d orbital that are directly facing ligands in K3COCN6R. તો ડાયરેક્ટલી લિગેન્ડ આરે ફેસ કરતી હોય એવી ઓર્બિટલ્સ કઈ કઈ? બરાબર, સિક્સ લિગેન્ડ આપેલા છે, તો આની અંદર બધી જ ઓર્બિટલ છે એ ફેસ કરતી હોય એટલે તમારા જવાબ આની અંદર બે આવી શકે. D
એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ને ડી ઝેડ સ્ક્વેર ડાયરેક્ટ ફેસ કરે છે ને, આની આ જવાબ આવશે તમારો. આમાં તો આ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે, પણ પાછી બીજી એક્સ વાય પ્લેનર નહીં એક્સેલ આવે. એક્સેલ આમાં એક જ છે એટલે સી સી આન્સર આવે. બરાબર, આ બે થઈ શકે પણ એ તો અલગ અલગ આપ્યા છે એટલે એ ન હોય. ડી જનરેટ ઓર્બિટલ્સ ઓફ Cr H2O6 ડી જનરેટ કઈ કઈ છે આમાંથી? ડી જનરેટ એટલે જેની એનર્જી સેમ હોય એ. તો આ dxy ને dyz બે પ્લેનર લઈ લો. હમણાં જ તમે ક્યાંક K2NiCl4 નું બનાવ્યું અને FeH2O6+2 આ બેના વેલ્યુ બનાવવા છે, બનાવો. આ Ml6 છે ને Ml4 છે, Ml4 ટેટ્રાહેડ્રલ છે, વીક લિગેન્ડ એટલે ટેટ્રાહેડ્રલ. આ બેની વેલ્યુ બનાવીને જવાબ લાવો. સર ઓપ્શન ડી. બીજા કોઈ બોલો ભાઈ. સર ઓપ્શન દિલ્હી. ઓકે, બાકીના જવાબ આવે છે નથી આવતો? સર ઓપ્શન એ. હવે એક બેન ને ઓપ્શન એ આવ્યો એટલે અમારે સોલ્વ કરવો પડશે કે જાજુમાં તો ઓછું મત કરી નાખીએ. અને એ જવાબ આવ્યો છે આનો આવ્યો છે NiCl4 નો 1.2 ડેલ્ટા ટી એવું કે -1.2 ડેલ્ટા ટી. તો NiCl4 ની કન્ફિગ્યુરેશન બનાવવી પડશે. D8 બેમાં 4 અને 4 ઇલેક્ટ્રોન હશે. આની કન્ફિગ્યુરેશન શું બનશે? E માં 4 અને T2 માં પણ 4. તો CsFe CFSE ઇઝ ઇક્વલ ટુ નીચે હવે કેટલા થશે અહીંયા આગળ બોલો? -0.6 ઇન્ટુ 4. ઉપર કેટલા થશે હવે? 0.4 ઇન્ટુ અહીંયા આગળ 4 કરો છે કેટલા થયા? -2.4 અને અહીંયા આગળ વાર રાખજો ભાઈ ડેલ્ટા ટી અને પ્લસ 1.6 ઇન્ટુ ડેલ્ટા ટી. જુઓ બેન કેટલા થાય છે? કેટલા થાય છે? 0.8 1.6 કે 1.2? એની અંદર એટલે આ 1.6 આ 2.4 માઇનસ વાળા છે અને આ 1.6 પ્લસ વાળા છે. નહીં આવે. બરાબર છે. કયો જવાબ થશે? 0.8. આન્સર તમારો થશે દિલ્હી. હાલો સર, બોલો. ડાઉટ ક્યારે કરાવશો? ડાઉટ કરાવવો માટે
The complex ion that will lose its crystal field stabilization energy. આ વાળો સોલ્વ કરો. સર ઓપ્શન સી. Fe. ઓકે, બીજા કોઈ હોય તો જોઈ લો, અધરવાઇઝ પછી સોલ્યુશન કરીને આના ડાઉટ જોઈએ. ન આવડે એ લોકો છે એ ક્રિસ્ટલ પેલા EG ને T2G ના લેયર બનાવો. સર ઓપ્શન એ. આ ક્વેશ્ચન તમને હવે કાલ કરાવું. એક અહીંયા આગળ કોમ્પ્લેક્સ આપેલો છે Fe. પછી અહીંયા આગળ પાઈ C5H5 વેલ્યુ છે x ઇન્ટુ પાઈ C3H5 આની વેલ્યુ છે y અને બીજું અહીંયા આગળ આપેલું છે COZ. તમને એવું પૂછ્યું છે કે x પ્લસ વાય પ્લસ ઝેડ આની વેલ્યુ છે એ શું થાય? is following the Sidgwick rule EA and then the value of expression x plus y plus z આની વેલ્યુ છે એ કેટલી થાય? સિજ્વિક રૂલ ને છે એ તમારે અહીંયા આગળ ફોલો કરવાનો છે. તો સિજ્વિક રૂલ ને તમે ફોલો કરી વેલ્યુ છે એ ડિરાઈવ કરો. હવે વેલ્યુ ડિરાઈવ કરવાની અંદર કેવી રીતે થશે? આની વેલ્યુ છે એ મારે ડિરાઈવ કરવી હોય તો આ C5H5 છે. C5H5 એટલે આ થશે. અહીંયા આગળથી એક રિમૂવ કરો સાયક્લોપેન્ટાડાઇન એરોમેટિક વાળો, બરાબર છે? એરોમેટિક વાળો લિગેન્ડ પેલું સેન્ડવિચ સ્ટ્રક્ચર ની તમને વાત કરી હતી ને, સેન્ડવિચ વાળી, બરાબર? એ ટી છે. પછી આ શું છે? પ્રોપેન. પ્રોપેન એટલે શું થાય? CH3 CH2 CH3 ધેટ મીન્સ C3H6, બરાબર? આ C3H6 છે. આની અંદરથી એકને ઉપાડી લો, એક એનાયન અહીંયા આગળ બનાવી દો એટલે આ તમને મળશે C આવી રીતે લો CH3 CH અને CH3 C3 અને H6 એકને કાઢી નાખો એટલે CH2 માઇનસ. આમાં પણ પાછું રેઝોનન્સ થતું હોય. રેઝોનન્સ થતું હોય તો આનો રિયલ એનાયન કયો હોય? આ હોય. -1 ચાર્જ બધે ડિલોકલાઇઝ થતો હોય. અહીંયા આગળ ઓલ ઓવર છે એ તમને આની ઉપર કોઈ ચાર્જ આપેલો નથી અને ચાર્જ નથી આપેલો એટલે અહીંયા આગળ છે એ હશે Fe+2. એક આ ડોનેટ કરતો હશે અને નીચેથી એક આ ડોનેટ કરતો હશે.
અચ્છા CO આ x છે આ y છે કોણ કેટલા છે એ આપણને ખબર નથી પણ હશે ખરી કઈક એક CO આપેલું છે CO એક પરથી ડોનેટ કરતો હશે આવી રીતે આપણે આને વિચારીએ તો હવે આપણે x પ્લસ વાય પ્લસ ઝેડ અને તમને એવું કીધેલું છે કે આ કોને ફોલો કરે છે સિજ્વિક રૂલ ને ફોલો કરે છે એવું આપણને અહીંયા આગળ કહી દેવામાં આવ્યું કે આ સિજ્વિક રૂલ ને ફોલો કરે છે એવું આપણને કીધું અહીંયા આગળ બરાબર તો સિજ્વિક રૂલ ને ફોલો કરતો હોય તો Fe નો નિયરેસ્ટ ઇનર્ટ ગેસ કયો થશે 36 EAN is equal to આ Fe ના તો છે એ 26 હોય Fe ના 26 હોય પ્લસ અહીંયા આગળ જે પણ કઈ આનો ઓક્સિડેશન સ્ટેટ હોય એ તો માઇનસ થઈ જાય એટલે માઇનસ ઓક્સિડેશન નંબર પ્લસ અહીંયા આગળ આ બધા લિગેન્ડ્સ આવશે કોણે કેટલા ઇલેક્ટ્રોન દીધેલા છે એ બરાબર છે તો કે અહીંયા આગળ નંબર ઓફ કોઓર્ડિનેટ બોન્ડ્સ અને આ બધું ઇઝ ઇક્વલ ટુ કેટલું થવું જોઈએ 36 છે એ થવા જોઈએ આ બધા જ તમે સમ અપ કરો તો નિયરેસ્ટ ઇન્ટીજર Fe પછીનો કયો આવશે 36 નંબર છે એ થવો જોઈએ બરાબર છે આપણે એક કામ કરીએ અહીંયા આગળ આ માઇનસ છે ને આ લિગેન્ડ પણ માઇનસ છે આ લિગેન્ડ માઇનસ ને આ લિગેન્ડ માઇનસ એવું આપણે માની લઈએ કે આને 5 ઇલેક્ટ્રોન ડોનર કહી દઈએ અને આને છે એ આપણે કહી દઈએ 2 ઇલેક્ટ્રોન ડોનર બરાબર તો ઓક્સિડેશન સ્ટેટ ને મારે લખવો ન પડે 26 માઇનસ 38 કરી દો તો EAN જે છે બરાબર એમાં ડિફરન્સ કેટલો તમને મળી જશે 10 નો આ 10 નો ડિફરન્સ છે એ તમને મળશે 36 તો EN છે અને આ બાજુ લઈ જાઓ તો નંબર ઓફ કોઓર્ડિનેટ બોન્ડ્સ is equal to 10 નંબર ઓફ કોઓર્ડિનેટ બોન્ડ્સ 10 થવા જોઈએ હવે એ કોઓર્ડિનેટ બોન્ડ 10 ક્યારે થાય આ માની લો કે 5 ઇલેક્ટ્રોન ડોનર આને આવી રીતે લખીએ 5x અહીંયા આગળ છે એ આપણે લખીએ માની લો કે આ 2y હોય પેલાને z રાખીએ is equal to 10 થવા જોઈએ તો આ 10 ની વેલ્યુ પોસિબલ ક્યારે થાય બોલો x y અને z બધા જ છે એ કેવા હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો અધરવાઇઝ કોઈ દિવસ છે એ પોસિબલ જ નથી આ વેલ્યુ છે એ ક્યારેય પોસિબલ થાય નહીં બધા એટલીસ્ટ કેટલા હોવા જોઈએ એક હોવા જોઈએ આ બધા ઓછામાં ઓછા એક હોવા જોઈએ પછી આ ડબલ કરી દઈએ અને આ 1 1 રાખીએ તો વેલ્યુ આને બિયોન્ડ થઈ જાય બરાબર આ બધી વેલ્યુ છે આને વટી જાય આને આપણે આ જે છે બરાબર આને 2 ઇલેક્ટ્રોન ની આને સોરી 3 ઇલેક્ટ્રોન ડોનર લેવો પડશે તો 3y અહીંયા આગળ બધાની વેલ્યુ એક રાખી દો એટલે x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 3 આવશે 3 વાળો તારો જવાબ થશે ભાઈ અને અત્યારે નો સમજાણું હોય તો આને મૂકી દો આગળ છે એ હું તમને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ ભણાવીશ ત્યારે આ પાછું એક્ઝામ્પલ કરાવીશ બરાબર ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં આગળ આ બધું આવશે ત્યારે કરાવીશ બરાબર પણ આવી રીતે કંઈક આવશે ડોનેશન લિગેન્ડ્સ હજી તમને આમાં પ્રોપર નથી ખબર એટલે આનો જવાબ નહીં આવે તમારીથી બાકીના બે રહ્યા એ કાલ તમને કરાવી દઈશ કાલે MCQ અને જોશો થિયરી હવે તમારે મેઇન ખાલી શીખવાનું રહ્યું આઇસોમેરિઝમ છેલ્લો અને લાસ્ટ પાર્ટ ઓફ ઇનઓર્ગેનિક આઇસોમેરિઝમ જો નસીબ હારા હશે તો આઇસોમેરિઝમ માંથી ક્વેશ્ચન આવશે અને એમાંથી માર્ક ન થાય કોઈ નહીં અને એકદમ ઈઝી છે ઓર્ગેનિક કરતા આનું આઇસોમેરિઝમ છે ને કમ્પેરેટિવલી ઈઝી છે બરાબર એટલે કાલે આપણે આઇસોમેરિઝમ થી સ્ટાર્ટ કરીએ અહીં સુધી રાખીએ ઓકે થેન્ક યુ